નવસારી મહાનગરપાલિકામાં ભાજપે યુવા ટીમ ઉતારી છે। નવસારી મનપામાં 50% યુવાઓને ભાજપે આપી છે ટિકિટ। ઢોલ નગારા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા ભાજપના ઉમેદવારો। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે। એમાં નવસારી મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે અને ફોર્મ ભરવા માટેની જે કંઈક સમગ્ર ટીમ છે નીકળી ચૂકી। દ્રશ્યો દેખાય જે કંઈક ઉમેદવારો છે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। સમગ્ર જે કંઈક દ્રશ્ય નિર્માણ થયું છે એમાં ખાસ કરીને નવસારી મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે 52 ઉમેદવારોની જે કંઈક જાહેરાત થઈ છે અને જેને લઈને સમગ્ર જે કંઈક ટીમ છે એ ફોર્મ ભરવા માટે નીકળી ચૂકી છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ફોર્મ ભરવા માટેની જે સમગ્ર જે ટીમ છે એ જઈ ચૂકી છે। ઢોલ નગારા સાથે જે સમગ્ર ટીમો છે એ જઈ રહી છે। કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવા પ્રકારનો માહોલ છે? માહોલ તો ખૂબ સારો માહોલ છે અને એ સાહોલ માહોલમાં અમને કોઈ પણ જાતનો એકલો નથી। અમે જે જનતાના કામ કરેલા છે એ પ્રમાણે અમને કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી। પ્રકારના મુદ્દાઓ લઈને લોકો સુધી જશો? શું વાતાવરણ? વિકાસના મુદ્દાથી અમે આગળ ચાલતો છે ને અત્યારે બી અમારી જે ગઈ પેનલ હતી તે બી વિકાસના કામ પર આગળ અમે નાનામાં નાના કામને ધ્યાન આપ્યું છે અને લોકોના કામ કર્યા છે। તમે આગળની ટર્મમાં એક કોર્પોરેટર તરીકે ચૂંટાઈ ચૂક્યા છો। શું સ્થિતિ છે હાલમાં આપણા વિસ્તારની? આપણા વિસ્તારમાં એમ જોવા જઈએ તો વોર્ડ નંબર 13 એટલે નવસારીનો હાઈ પ્રોફાઇલ વોર્ડ કહેવાય છે અને આપ જોઈ શકો છો કે વોર્ડ નંબર 13 આપ જોઈ શકો છો કે વિકાસના કામોમાં જોયું તો તમે ઇટાળવા જે તળાવ છે એનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે। સારામાં સારો ગુજરાત રાજ્યનો નંબર 2 એમ કહેવા જાય તો આપણે જે ટાઉન હોલ બની રહ્યો છે। આ બાદમાં અત્યારે વસંતના કામો થયા છે। હાલના તબક્કે શું સ્થિતિ નિર્માણ થશે? હાલના તબક્કે જે થોડા ઘણા અમારા વિકાસના કામો બાકી છે અમારી ટર્મમાં જે મૂકવામાં આવેલા હતા એ વિકાસના કામો હાલમાં ચાલી રહ્યા છે અને એ કામો એમ જોવા જઈએ તો અમારા ધારાસભ્યશ્રી એમ કહે છે કે ભાઈ નવસારી મહાનગરપાલિકાનો અત્યારે સંક્રમણ કાળ ચાલી રહ્યો છે એટલે બધા ચાલી રહ્યા છે એટલે કોઈએ પણ મતદાતાઓએ થોડા હોય નારાજ નહીં થાય અને આ વિકાસના કામો અમારી સરકાર જ કરવાની છે, અમારી બોર્ડ જ બેસવાની છે। એ કામો અમારે સારી રીતે પૂરા કરવામાં આવશે। ઓકે, શું કહે છે જનતાનો? જનતાના મૂળ બીજેપી તરફી જ રહેશે। ઓકે, એક મહિલા તરીકે આપ શું વિચાર? વોર્ડ નંબર 13 વોર્ડ નંબર 13 સારી જંગી બહુમતીથી જીતશે। દરેક કામો પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે એટલે અમને પક્ષ પર ઘણો વિશ્વાસ છે કે કામો। મહિલાઓની શું સ્થિતિ? મહિલાઓ કઈ તરફ? મહિલાઓ બી પક્ષ ભાજપ તરફ છે। મહત્વના મુદ્દા કયા રહેશે? મહત્વના મુદ્દામાં તો જે છે રોડ રસ્તા પાણી બધી સગવડો પૂરી કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને સમગ્ર જે કંઈક વોર્ડ નંબર 13 એ નવસારી શહેરનો પોસ્ટ વિસ્તાર ગણાય છે અને એમાં લોકોમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે। ઉત્સાહના માહોલની વચ્ચે ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી રહ્યા છે। TV9 નવસારી।